सरस्वती माता सरस्वती
કરવા મંગલ કરો મંગલ કરો જ્ઞાન કરી લેર સે સંતો ઠાર ઠામો ઠામ પૂજ્ય બાપુએ સંત સાધુની વ્યાખ્યા કરી એટલું જ ઘણું સવાલ બે માંથી એકની સંગત થઈ જાય રેડી થઈ જાય સાધુની થાય તો ભલે અને સંતની થાય તો ભલે સેવા से दोनों भला सेवा से दोनों भला एक संत एक राम सेवा से दोनों भला एक संत एक राम राम है दाता मुक्ति का संत जपावत नाम આપણે લાભમાં છે જ્યાં પોગાઈ જાય સાધુ પાસે પોગાય તો વાંધો નહીં અને સંત પાસે પોગાય તો વાંધો હું હારું તો પીયુની 5 માં જીતું તો ભેળા રાખું ભરતા બે વાતે મેળ ન પડી ગયો હરખો પણ પરણવું પડે તો આ બધો મેળ પડે હું હારું તો પીયુની 5 માં અને જો જીતી જાવ તો ભેળા રાખો ભરતા સંયમવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા ના એમ આપણા બાપાએ પૂજ્ય મોરારી બાપુએ આપણને જે લક્ષ્ય આપ્યો છે એ લક્ષ્ય અને ગામના આજુબાજુની ભૂમિના મહાપુરુષો સંતો આપણે અહીંયા બધા અહીંયા વાલા આપણા માવતર સમાન છે બધા બહુ જાજુ આગળ ન જાવું પાછું બહુ ન જાવું बहुत भविष्यમાં બહુ ન જાવું હાલમાં જે હામાં મહાપુરુષો બેઠા છે એ વર્તમાનના મહાપુરુષો છે
એમની સેવા કરી લે. હે મનસા માલણી ગોરખ જાગતા નરસે, અનેક મહાપુરુષો થયા છે, હાલમાં છે અને ભવિષ્યમાં થાય. બાપાએ નો કીધું સંતનો અંત નહીં, એમાં આનો અંત નથી વાલા. આ તો ધર્મના થાંભલા છે ભાઈ, આમાં ધરાના ટેકા છે ભાઈ. એનો અંત હોય છેલ્લે જે કાર્ય પણ એનું જ છે. બાકી સાચો ખોટો પહેલેથી આવ્યો હોય. સતયુગમાં 5 કરોડ જ ભક્ત પ્રહલાદ ભગા હતા. 10 કરોડ ઈટાણી ઊંધી નાર્યું હતી સતયુગમાં. તો અટાણ તો દયા છે ઠાકરની, મોજ પડી જ્યાં રામ નામ લઈ શકે. સતયુગમાં નામ નો લઈ શકતા આપણે, હરિ કીર્તન નો થઈ શકતું, ભજન નો થઈ શકતું. અત્યારે દયા છે. જો કહીશ બાપા વારંવાર કહેશું, બાપુ આપણને કલી કેવલ નામ આધારા, સમરત ઉતરે નર ભવ પાર. આમાં જેટલો ભગવાનને મેળવો હેલો છે એવો કોઈ યુગમાં હેલો નથી. ખાલી સ્થિરતા અને આધીનતા આવી જાય વાત થાય પૂરી.